આપણે યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। જો તમે આ વિડીયોને પસંદ કરો તો તેને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ સુંદર કથાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। શારદીય નવરાત્રિનો આજે ત્રીજો દિવસ, અશ્વિન માસના શુક્લ પક્ષની ત્રીજ તિથિ અને દિવસ છે 24 સપ્ટેમ્બર 2025 બુધવાર। નવરાત્રિના ત્રીજા શુભ દિવસે આપણે સૌ આપનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ। જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થઈ રહ્યા હતા ત્યારે માતા પાર્વતીએ મા ચંદ્રઘંટાનું સ્વરૂપ ધારણ કર્યું હતું। નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા અર્ચના કરવામાં આવે છે। એવું કહેવાય છે કે શુક્લ ગ્રહનું સંચાલન માતા ચંદ્રઘંટા કરે છે। તે સિંહ પર સવારી કરે છે અને અર્ધચંદ્ર ધારણ કરે છે અને એટલા માટે જ તેમને ચંદ્રઘંટાના નામથી ઓળખવામાં આવે છે। આજના દિવસે માતા ચંદ્રઘંટાને ભૂરા રંગના વસ્ત્રો પહેરાવવામાં આવે છે। અને હા, આજના વિડીયોના અંતમાં તમારા માટે ખાસ એક એવું ભજન, એક એવું ગીત છે જેને સાંભળ્યા વિના આ કથાનું શ્રવણ અધૂરું રહી જશે અને આજની નવરાત્રિ પણ અધૂરી રહી જશે। તેથી આ વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો અને જો સારો લાગે તો તમારા પરિવારના દરેક સભ્ય સાથે શેર કરી દેજો। તો ચાલો આજના આ શુભ અને પાવન અવસર પર આપણે માતા ચંદ્રઘંટાની પૌરાણિક કથાનું શ્રવણ કરીએ। ચાલો આજની નવરાત્રિ વ્રત કથાનો આરંભ કરીએ। પૌરાણિક કથા અનુસાર મા દુર્ગાનું પહેલું સ્વરૂપમાં શૈલપુત્રી અને બીજું સ્વરૂપમાં બ્રહ્મચારિણી છે, જે ભગવાન શિવને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે ધારણ કરે છે। જ્યારે મા બ્રહ્મચારિણી ભગવાન શિવને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરી લે છે ત્યારે તે આદિશક્તિના રૂપમાં પ્રગટ થાય છે અને દેવતાઓને તેમનો અધિકાર પાછો અપાવવા માટે ચંદ્રઘંટાનું સ્વરૂપ ધારણ કરે છે। જ્યારે મહિષાસુર નામના રાક્ષસનો અત્યાચાર વધવા લાગ્યો હતો અને બ્રહ્માજી પાસેથી વરદાન મેળવીને તે અત્યંત બળશાળી બની ગયો। તેણે સ્વર્ગ પર આક્રમણ કર્યું, યુદ્ધમાં બધા દેવતાઓને હરાવીને તેણે સ્વર્ગ છીનવી લીધું અને ત્યારે જ મા દુર્ગાએ દેવી ચંદ્રઘંટાનો અવતાર ધારણ કર્યો। તો આ પ્રકારે મા ચંદ્રઘંટાની ઉત્પત્તિ થઈ। મહિષાસુરના અત્યાચારથી બધા દેવતાઓ પરેશાન થઈને ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પાસે આવ્યા। ભગવાન શ્રીહરિ વિષ્ણુએ સૂચન આપ્યું કે આપણા સૌના તેજપુંજમાંથી એક મહાશક્તિશાળી દેવી પ્રગટ થશે અને એ જ દેવી દુષ્ટ મહિષાસુરનો વધ કરી શકશે। તો આ પ્રકારે સૌની ઊર્જા અને તેજપુંજ દ્વારા એક દેવી અવતરિત થયા। એ દેવીને ભગવાન શંકરે પોતાનું ત્રિશૂળ, ભગવાન વિષ્ણુએ પોતાનું ચક્ર, ઇન્દ્રાએ પોતાનો ઘંટ, સૂર્યાએ પોતાનો તેજ, તલવાર અને સિંહ પ્રદાન કર્યા, જેનાથી મા આદ્યશક્તિ અત્યંત પ્રચંડ રૂપમાં મા ચંદ્રઘંટા સ્વરૂપથી પ્રગટ થયા અને મહિષાસુરનો વધ કરીને તેમણે દેવતાઓની રક્ષા કરી। કહેવાય છે કે દેવી ચંદ્રઘંટાએ રાક્ષસ સમૂહોનો સંહાર કરવા માટે જેવી ધનુષની ટંકાર કરી તો એ ધ્વનિ ગગનમાં ગુંજવા લાગ્યો અને એ જ સમયે માના વાહન સિંહ પણ ગર્જના કરવાનું શરૂ કરી દીધું। માતાએ પછી ઘંટના અવાજથી એ ધ્વનિને વધુ વધારી દીધી। ધનુષની ટંકાર, સિંહની ગર્જના અને ઘંટના ધ્વનિથી બધી દિશાઓ ગુંજવા લાગી। એ ભયંકર શબ્દ અને પોતાના પ્રતાપથી દેવી દુર્ગાએ દૈત્ય સમૂહનો સંહાર કરી દીધો અને વિજય મેળવ્યો। મા ચંદ્રઘંટા અસુરોના વિનાશ માટે મા દુર્ગાના ત્રીજા રૂપમાં અવતરિત થયા છે, જે ભયંકર દૈત્ય સેનાઓનો સંહાર કરીને દેવતાઓને તેમનો હિસ્સો અપાવે છે। મા ચંદ્રઘંટા ભક્તોને ઇચ્છિત ફળ પ્રદાન કરે છે। તે સંપૂર્ણ જગતની પીડાનો નાશ કરનારા છે, જેનાથી સમગ્ર શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે। તે મેધાશક્તિ સ્વયં મા દુર્ગા છે। મા દુર્ગા ભવસાગરથી પાર ઉતારનારી દેવી છે। તેમનું મુખ મંદ સ્મિતથી સુશોભિત, નિર્મળ પૂર્ણચંદ્રના પ્રતિબિંબનું અનુકરણ કરનારું અને ઉત્તમ સુવર્ણનું મનોહર કાંતિથી મનોરમ છે। જ્યારે દેવીનું એ જ મુખ ક્રોધથી યુક્ત થતાં ઉદયકાળના ચંદ્રની જેમ લાલ અને ચઢેલી ભ્રમરોને કારણે વિકરાળ થઈ જાય છે, ત્યારે મા રૌદ્ર સ્વરૂપમાં પ્રગટ થાય છે। માનું સ્વરૂપ રૌદ્રની સાથે સૌમ્ય પણ છે। પરમાત્મ સ્વરૂપાના પ્રસન્ન થવાથી આ જગતનો અભ્યુદય થાય છે અને ક્રોધમાં ભરાઈ જવાથી તરત જ કેટલાય કુળોનો સર્વનાશ થઈ જાય છે। તેમની ઉપાસનાથી આપણે બધા સાંસારિક કષ્ટોથી મુક્ત થઈને સહેલાઈથી પરમપદના અધિકારી બની શકીએ છીએ। એટલા માટે આપણે નિરંતર તેમના પવિત્ર વિગ્રહને ધ્યાનમાં રાખીને સાધના તરફ આગળ વધવાનો પ્રયાસ કરવો જોઈએ। તેમની આ આરાધના આલોક અને પરલોક બંને માટે પરમ કલ્યાણકારી અને સદ્ગતિ આપનારી છે। તો ચાલો હવે આપણે જોઈએ કે મા ચંદ્રઘંટાની પૂજા આરાધના કેવી રીતે કરવી જોઈએ।
આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે કર્યા બાદ પૂજા સ્થાન પર ગંગાજળ છાંટો. પછી માં ચંદ્રઘંટાનું ધ્યાન કરો. તેમની સામે દીવો પ્રગટાવો. હવે માની અક્ષત, સિંદૂર, પુષ્પ વગેરે વસ્તુઓથી પૂજા કરો. ત્યારબાદ માને પ્રસાદ સ્વરૂપે ફળ અને કેસરવાળા દૂધમાંથી બનેલી મીઠાઈઓ અથવા ખીરનો ભોગ લગાવો. પછી માં ચંદ્રઘંટાની આરતી કરો, સ્તુતિ કરો. પૂજા બાદ કોઈ પણ જાણે અજાણે થયેલા અપરાધ માટે ક્ષમાયાચના કરો. ભક્તો આ દિવસે દૂધમાંથી બનેલા મિષ્ટાનનો ભોગ લગાવી શકે છે. કહેવાય છે કે માતાને મધ પણ પ્રિય છે. જો તમે આ બધો ભોગ ન લગાવી શકો તો તમે તમારી ક્ષમતા અનુસાર પ્રેમપૂર્વક જે પણ ભોગ માતાને અર્પિત કરશો તે તેને સ્વીકાર કરશે. નવરાત્રિના ત્રીજા દિવસે માતા દુર્ગાના ચંદ્રઘંટા સ્વરૂપની વિધિ-વિધાનથી પૂજન કર્યા બાદ આ મંત્રનો જાપ કરવો જોઈએ. અને આ મંત્ર છે: ઓમ દેવી ચંદ્રઘંટાયૈ નમઃ. માં ચંદ્રઘંટાનું ધ્યાન કરવા માટે તમે આ બીજા મંત્રનો પણ ઉપયોગ કરી શકો છો: વંદે વાંછિત લાભા ચંદ્રાર્ધકૃત શેખરામ સિંહારૂઢા ચંદ્રઘંટા યશસ્વિનીમ. આ પ્રકારે વિધિ-વિધાન સાથે માં ચંદ્રઘંટાનું પૂજન કરીને, આરાધના કરીને તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે. જે માં ભગવતીએ નવદુર્ગાનું સ્વરૂપ લઈને મહિષાસુર, ધ્રુમલોચન, ચંડમુંડ, શુંભ નિશુંભ વગેરે અનેક દાનવોનો નાશ કર્યો હતો, તે જ પ્રકારે આ નવરાત્રિના પાવન અવસર પર માં દુર્ગાની આરાધના કરતા આપણે આપણા અંદરના દાનવનો નાશ કરી પરમધામની પ્રાપ્તિ કરી શકીએ છીએ. માં ચંદ્રઘંટાએ અત્યંત બળશાળી દૈત્ય સેનાનો સંહાર કરીને દેવતાઓને તેમનો અધિકાર પાછો અપાવ્યો હતો. માં ચંદ્રઘંટા દેવી દુર્ગાનું શક્તિ સ્વરૂપ છે. તેમનામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોની શક્તિઓ સમાયેલી છે. તે પોતાના હાથમાં તલવાર, ત્રિશૂળ, ધનુષ અને ગદા ધારણ કરે છે. માં ચંદ્રઘંટા અને તેમના વાહન સિંહ બંનેનું શરીર હંમેશા સોનાની જેમ ચમકતું રહે છે. તેમના કપાળ પર ઘંટના આકારમાં અર્ધચંદ્ર વિરાજમાન છે અને આ કારણે જ તે ચંદ્રઘંટા કહેવાય છે. ભક્તો માટે માતાનું આ સ્વરૂપ સૌમ્ય અને શાંત છે. સંપૂર્ણ સૃષ્ટિની પીડાનો નાશ કરનારી માં ચંદ્રઘંટાની આરાધના કરવાથી બળ, બુદ્ધિ અને વિદ્યાની પ્રાપ્તિ થાય છે. અને માં ચંદ્રઘંટાની આરાધનાથી મનુષ્ય પરાક્રમી અને નિર્ભય બની જાય છે. માં ચંદ્રઘંટાનું સ્વરૂપ સુવર્ણ જેવું ચમકીલું છે. તેમનો વાહન સિંહ છે. તેમની આઠે ભુજામાં કમળ, ધનુષ, બાણ, ખડગ, કમંડળ, તલવાર, ત્રિશૂળ અને ગદા વગેરે અસ્ત્ર-શસ્ત્ર સુસજ્જિત છે. ગળામાં સફેદ ફૂલોની માળા પહેરીને માએ પોતાના મસ્તક પર ચંદ્રમાની સાથે રત્નજડિત મુગટ ધારણ કર્યો છે. તે હંમેશા યુદ્ધની મુદ્રામાં રહેતા તંત્ર સાધનામાં લીન છે. તો આ હતી આજે નવરાત્રિના ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાની પૌરાણિક કથા અને તેમની પૂજન વિધિ. તો ચાલો નવરાત્રિના આ શુભ અને મંગલકારી દિવસોમાં હવે આપણે મહિષાસુર મર્દિની સ્તોત્રના ગુજરાતી અનુવાદનું શ્રવણ કરીએ. જેના શ્રવણ માત્રથી દેવી દુર્ગાની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકાય છે અને તેને શરૂઆતથી લઈને અંત સુધી પૂરો સાંભળવામાં આવે છે. નવરાત્રિના આ પાવન દિવસોમાં આ મહિષાસુર મર્દની સ્તોત્રનું પાઠ કરવું કે તેનું શ્રવણ કરવું તે વધુ ફળદાયી અને પુણ્યદાયી ગણાય છે. તો ચાલો શ્રવણ કરીએ મહિષાસુર મર્દિની સ્તોત્રના અનુવાદનું. હે પર્વતરાજ હિમાલયની પુત્રી, પૃથ્વીને આનંદિત કરનારા, સંસારને પ્રસન્ન રાખનારા, નંદીગણથી નમસ્કાર કરાયેલા, ગિરિશ્રેષ્ઠ વિંધ્યાચલના શિખર પર નિવાસ કરનારા, ભગવાન વિષ્ણુને પ્રસન્ન રાખનારા, ઇન્દ્રથી નમસ્કૃત થનારા, ભગવાન શિવની ભાર્યાના રૂપમાં પ્રતિષ્ઠિત, વિશાળ કુટુંબવાળા અને ઐશ્વર્ય પ્રદાન કરનારા, હે ભગવાન શિવની પ્રિય પત્ની, મહિષાસુર મર્દિની દેવી પાર્વતી, તમારી જય હો, જય હો. દેવરાજ ઇન્દ્રને સમૃદ્ધિશાળી બનાવનારા, દુર્ધર તથા દુર્મુખ નામના દૈત્યોનો વિનાશ કરનારા, હંમેશા પ્રસન્ન રહેનારા, ત્રણેય લોકનું પાલનપોષણ કરનારા, ભગવાન શિવને સંતુષ્ટ રાખનારા, પાપને દૂર કરનારા, ઘોર ગર્જના કરનારા, દૈત્યો પર ભયંકર ક્રોધ વરસાવનારા, મદાંધોના મદને હરી લેનારા, સદાચાર વિનાના મુનિજનો પર ક્રોધ કરનારા અને સમુદ્રની પુત્રી મહાલક્ષ્મીના રૂપમાં પ્રતિષ્ઠિત, હે ભગવાન શિવની પ્રિય પત્ની, મહિષાસુર મર્દિની દેવી પાર્વતી, તમારી જય હો, જય હો.
હે જગતની માતા સ્વરૂપિણી, કદમવૃક્ષના વનમાં પ્રેમપૂર્વક નિવાસ કરનારા, હંમેશા સંતુષ્ટ રહેનારા, હાસ્ય પરિહાસમાં હંમેશા મગ્ન રહેનારા, પર્વતોમાં શ્રેષ્ઠ ઊંચા હિમાલયની ટોચ પર પોતાના ભવનમાં વિરાજમાન રહેનારા, મધથી પણ વધુ મધુર સ્વભાવવાળા, મધુકૈઠબનો સંહાર કરનારા, મહેશને વિદીર્ણ કરી દેનારા અને રાસક્રીડામાં મગ્ન થનારા, હે ભગવાન શિવની પ્રિય પત્ની, મહિષાસુરમર્દિની, દેવી પાર્વતી, તમારી જય હો, જય હો. ગજાધિપતિના વિના સૂંઢના ધડને કાપી કાપીને સેંકડો ટુકડા કરી દેનારા, સેનાધિપતિ ચંડમુંડ નામના દૈત્યોને પોતાના ભુજદંડથી મારી મારીને વિદીર્ણ કરી દેનારા, શત્રુઓના હાથીઓના ગંડસ્થલને ભગ્ન કરવામાં ઉત્કટ પરાક્રમથી સંપન્ન, કુશળસિંહ પર આરૂઢ થનારા, હે ભગવાન શિવની પ્રિય પત્ની, મહિષાસુરમર્દિની, દેવી પાર્વતી, તમારી જય હો, જય હો. રણભૂમિમાં મદોન્મત્ત શત્રુઓના વધથી વધેલી, અદમ્ય અને પૂર્ણ શક્તિ ધારણ કરનારા, ચાતુરીપૂર્ણ વિચારવાળા લોકોમાં શ્રેષ્ઠ અને ગંભીર કલ્પનાવાળા, પ્રથમાધિપતિ ભગવાન શંકરને દૂત બનાવનારા, દૂષિત કામનાઓ તથા કુત્સિત વિચારોવાળા દુર્બુદ્ધિ દાનવોના દૂતોથી ન જાણી શકાય તેવા, હે ભગવાન શિવની પ્રિય પત્ની, મહિષાસુરમર્દિની, દેવી પાર્વતી, તમારી જય હો, જય હો. શરણાગત શત્રુઓની સ્ત્રીઓના વીર પતિઓને અભય પ્રદાન કરનારા, હાથથી શોભા પામનારા, ત્રણેય લોકને પીડિત કરનારા દૈત્ય શત્રુઓના મસ્તક પર પ્રહાર કરવા યોગ્ય તેજોમય ત્રિશૂળ હાથમાં ધારણ કરનારા અને દેવતાઓની દુંદુભીમાંથી નીકળતા ધમધમ ધ્વનિથી સમગ્ર દિશાઓને વારંવાર ગુંજિત કરનારા, હે ભગવાન શિવની પ્રિય પત્ની, મહિષાસુરમર્દિની, દેવી પાર્વતી, તમારી જય હો, જય હો. પોતાના હુંકાર માત્રથી ધૂમ્રલોચન અને ધૂમ્ર આદિ સેંકડો અસુરોને ભસ્મ કરી દેનારા, યુદ્ધભૂમિમાં ક્રોધિત રક્તબીજના રક્તથી ઉત્પન્ન થયેલા અન્ય રક્તબીજ સમૂહોનું રક્ત પી જનારા અને શુંભ નિશુંભ નામના દૈત્યોના મહાયુદ્ધથી તૃપ્ત કરાયેલા મંગલકારી શિવના ભૂત પિશાચો પ્રત્યે અનુરાગ રાખનારા, હે ભગવાન શિવની પ્રિય પત્ની, મહિષાસુરમર્દિની, દેવી પાર્વતી, તમારી જય હો, જય હો. સમરભૂમિમાં ધનુષ ધારણ કરી પોતાના શરીરને ફક્ત હલાવા માત્રથી શત્રુદળને કંપિત કરી દેનારા, સુવર્ણ જેવા પીળા રંગના તીર અને ભાથાથી સુસજ્જિત, ભયંકર યોદ્ધાઓના માથા કાપનારા, હાથી, ઘોડા, રથ, પાયદળ આ ચારે પ્રકારની સેનાઓનો સંહાર કરીને રણભૂમિમાં અનેક પ્રકારની શબ્દધ્વનિ કરનારા બટુકોને ઉત્પન્ન કરનારા, હે ભગવાન શિવની પ્રિય પત્ની, મહિષાસુરમર્દિની, દેવી પાર્વતી, તમારી જય હો, જય હો. હે દેવાંગનાઓના તથૈ આદિ શબ્દોથી યુક્ત ભાવમય નૃત્યમાં મગ્ન થનારા, કુકુથા આદિ વિવિધ પ્રકારની માત્રાવાળા તાલથી યુક્ત આશ્ચર્યમય ગીતોને સાંભળવામાં લીન રહેનારા અને મૃદંગના ધુદુકુટ ધૂટ આદિ ગંભીર ધ્વનિને સાંભળવામાં તત્પર રહેનારા, હે ભગવાન શિવની પ્રિય પત્ની, મહિષાસુરમર્દિની, દેવી પાર્વતી, તમારી જય હો, જય હો. હે જપનીય મંત્રની વિજય શક્તિ સ્વરૂપિણી, તમારી વારંવાર જય હો. જય જયકાર શબ્દ સહિત સ્તુતિ કરવામાં તત્પર, સમગ્ર સંસારના લોકોથી નમસ્કૃત થનારા, પોતાના નૂપુરના ઝણઝણ ઝિમઝિમ શબ્દોથી ભૂતનાથ ભગવાન શંકરને મોહિત કરનારા અને નટીનટોના નાયક, પ્રસિદ્ધ નટ અર્ધનારીશ્વર શંકરના નૃત્યથી સુશોભિત નાટ્ય જોવામાં તલ્લીન રહેનારા, હે ભગવાન શિવની પ્રિય પત્ની, મહિષાસુરમર્દિની, દેવી પાર્વતી, તમારી જય હો, જય હો. પ્રસન્ન અને સંતુષ્ટ દેવતાઓ દ્વારા અર્પિત કરાયેલા પુષ્પોથી અત્યંત મનોરમ કાંતિ ધારણ કરનારા, નિશાચરોને વર પ્રદાન કરનારા શિવજીની ભાર્યા, રાત્રિ સૂક્તથી પ્રસન્ન થનારા, ચંદ્રમા જેવા મુખમંડળવાળા અને સુંદર નેત્રવાળા, કસ્તુરી મૃગોમાં વ્યાકુળતા ઉત્પન્ન કરનારા ભમરાઓથી અને ભ્રાંતિને દૂર કરનારા જ્ઞાનીઓથી અનુસરણ કરાયેલા, હે ભગવાન શિવની પ્રિય પત્ની, મહિષાસુરમર્દિની, દેવી પાર્વતી, તમારી જય હો, જય હો. મહનીય મહાયુદ્ધના શ્રેષ્ઠ વીરો દ્વારા ગોળાકાર અને કલાપૂર્ણ ઢંગથી ચલાવેલા ભાલાઓના યુદ્ધના નિરીક્ષણમાં ચિત્ત લગાવનારા, કૃત્રિમ લતાગૃહનું નિર્માણ કરી તેનું પાલન કરનારા, સ્ત્રીઓની વસ્તીમાં ઝિલ્લિક નામનો વાદ્ય વિશેષ વગાડનારા,
ભિલ્લીનીઓના સમૂહથી સેવિત થનારા અને કાન પર રાખેલા વિકસિત સુંદર રક્તવર્ણ અને શ્રેષ્ઠ કોમળ પાંદડાઓથી સુશોભિત થનારા, હે ભગવાન શિવની પ્રિય પત્ની મહિષાસુરમર્દિની દેવી પાર્વતી, તમારી જય હો, જય હો. સુંદર દાંતની પંક્તિવાળી સ્ત્રીઓના ઉત્કંઠાપૂર્ણ મનને મુગ્ધ કરી દેનારા, કામદેવને જીવન પ્રદાન કરનારા, નિરંતર મદભર્યા ગંડસ્થળથી યુક્ત, મદોન્મત ગજરાજ જેવી ધીમી ગતિવાળા અને ત્રણેય લોકના આભૂષણ સ્વરૂપ, ચંદ્રમા જેવી કાંતિથી યુક્ત સાગરપુત્રીના રૂપમાં પ્રતિષ્ઠિત, હે ભગવાન શિવની પ્રિય પત્ની મહિષાસુરમર્દિની દેવી પાર્વતી, તમારી જય હો, જય હો. કમળદળ જેવા વક્ર, નિર્મળ અને કોમળ કાંતિથી ભરપૂર એક કળાવાળા ચંદ્રમાથી સુશોભિત ઉજ્જવળ કપાળપટ્ટીવાળા, સંપૂર્ણ વિલાસો અને કલાઓના આશ્રયભૂત, ધીમી ગતિ અને ક્રીડાથી સંપન્ન, રાજહંસોના સમુદાયથી સુશોભિત થનારા અને ભમરાવ જેવા કાળા અને સઘન કેશ પાશની ચોટી પર શોભાયમાન મૂળશ્રી પુષ્પોની સુગંધથી ભમરાવના સમૂહોને આકર્ષિત કરનારા, હે ભગવાન શિવની પ્રિય પત્ની મહિષાસુરમર્દિની દેવી પાર્વતી, તમારી જય હો, જય હો. તમારા હાથમાં શોભતી મુરલીનો ધ્વનિ સાંભળીને બોલવાનું બંધ કરીને લાજથી ભરેલી કોયલ પ્રત્યે પ્રિય ભાવના રાખનારા, ભમરાવના સમૂહના મનોહર ગુંજનથી સુશોભિત પર્વત પ્રદેશના નિકુંજોમાં વિહાર કરનારા અને પોતાના ભૂત અને ભિલ્લીની આદિ ગણોના નૃત્યથી યુક્ત ક્રીડાઓ જોવામાં હંમેશા તલ્લીન રહેનારા, હે ભગવાન શિવની પ્રિય પત્ની મહિષાસુરમર્દિની દેવી પાર્વતી, તમારી જય હો, જય હો. પોતાના કટી પ્રદેશ પર શોભતા પીળા રંગના રેશમી વસ્ત્રની વિચિત્ર કાંતિથી સૂર્યના પ્રભાને તિરસ્કૃત કરી દેનારા, સુમેરુ પર્વતના શિખર પર મદોન્મત્ત ગર્જના કરનારા, હાથીઓના ગંડસ્થળ જેવા વક્ષસ્થળવાળા અને તમને પ્રણામ કરનારા દેવતાઓ અને દૈત્યોના મસ્તક પર રહેલા મણિઓમાંથી નીકળતા કિરણોથી પ્રકાશિત ચરણનખમાં ચંદ્રમા જેવી કાંતિ ધારણ કરનારા, હે ભગવાન શિવની પ્રિય પત્ની મહિષાસુરમર્દિની દેવી પાર્વતી, તમારી જય હો, જય હો. હજારો હસ્તનક્ષત્ર શસ્ત્રોને જીતનારા અને સહસ્ત્ર કિરણોવાળા ભગવાન સૂર્યની એકમાત્ર નમસ્કારણીય, દેવતાઓના ઉદ્ધાર માટે યુદ્ધ કરનારા, તારકાસુરથી સંગ્રામ કરનારા અને સંસાર સાગરથી પાર ઉતારનારા શિવજીના પુત્ર કાર્તિકેયથી પ્રણામ કરાયેલા અને રાજા સુરત અને સમાધિ નામના વૈશ્યની સવિકલ્પ સમાધિ જેવી સમાધિઓમાં સમ્યક જપ કરાયેલા મંત્રોમાં પ્રેમ રાખનારા, હે ભગવાન શિવની પ્રિય પત્ની મહિષાસુરમર્દિની દેવી પાર્વતી, તમારી જય હો, જય હો. હે કરુણામયી કલ્યાણમયી શિવે, હે કમળવાસીની કમલે, જે મનુષ્ય પ્રતિદિન તમારા ચરણ કમળની ઉપાસના કરે છે તેને લક્ષ્મીનો આશ્રય કેમ નહીં પ્રાપ્ત થાય? હે શિવે, તમારું ચરણ જ પરમપદ છે એવી ભાવના રાખનારા મને ભક્તને શું શું સુલભ નહીં થાય, એટલે કે બધું જ પ્રાપ્ત થઈ જશે. હે ભગવાન શિવની પ્રિય પત્ની મહિષાસુરમર્દિની દેવી પાર્વતી, તમારી જય હો, જય હો. સુવર્ણ જેવા ચમકતા ઘડાઓના જળથી જે તમારા આંગણાની રંગભૂમિને પ્રક્ષાલિત કરીને તેને સ્વચ્છ બનાવે છે, તે ઇન્દ્રાણી જેવું વિશાળ વક્ષસ્થળવાળી સુંદરીઓનું સાનિધ્ય સુખ અવશ્ય પ્રાપ્ત કરે છે. હે સરસ્વતી, હું તમારા ચરણોને જ પોતાની શરણસ્થળી બનાવું. મને કલ્યાણકારક માર્ગ પ્રદાન કરો. હે ભગવાન શિવની પ્રિય પત્ની મહિષાસુરમર્દિની દેવી પાર્વતી, તમારી જય હો, જય હો. સ્વચ્છ ચંદ્રમા જેવું સુશોભિત થનારા તમારા મુખચંદ્રને નિર્મળ કરીને જે તમને પ્રસન્ન કરી લે છે, શું તેને દેવરાજ ઇન્દ્રની નગરીમાં રહેનારી ચંદ્રમુખી સુંદરીઓ સુખથી વંચિત રાખી શકે છે? ભગવાન શિવના સન્માનને પોતાનું સર્વસ્વ સમજનારા હે ભગવતી, મારો તો આ વિશ્વાસ છે કે તમારી કૃપાથી શું શું સિદ્ધ નથી થઈ શકતું. હે ભગવાન શિવની પ્રિય પત્ની મહિષાસુરમર્દિની માતા પાર્વતી, તમારી જય હો, જય હો. હે ઉમા, તમે હંમેશા દીન દુઃખીઓ પર દયાનો ભાવ રાખો છો, આથી તમે મારા પર કૃપાળુ બનો. હે મહાલક્ષ્મી, જેમ તમે સમગ્ર સંસારની માતા છો તેમજ હું તમને મારી પણ માતા સમજું છું. હે શિવા, જો તમને યોગ્ય લાગે તો મને પોતાના લોકમાં જવાની યોગ્યતા પ્રદાન કરો. હે દેવી, મારા પર દયા કરો. હે ભગવાન શિવની પ્રિય પત્ની મહિષાસુરમર્દિની દેવી પાર્વતી, તમારી જય હો, જય હો.
જે મનુષ્ય શાંત ભાવથી સંપૂર્ણ રીતે મનને એકાગ્ર કરીને અને ઇન્દ્રિયો પર નિયંત્રણ કરીને નિયમપૂર્વક પ્રતિદિન આ સ્તોત્રનો પાઠ કરે છે કે તેનું શ્રવણ કરે છે તો ભગવતી મહાલક્ષ્મી તેના ઘરમાં હંમેશા નિવાસ કરે છે અને તેના સગા સંબંધી અને શત્રુજનો પણ હંમેશા તેની સેવામાં તત્પર રહે છે. અને આની સાથે જ અહીં મહિષાસુર મર્દિની સ્તોત્ર સમાપ્ત થયો.